અમદાવાદ એરપોર્ટ પર નમાઝનો વિડીયો વાયરલ થયો। જાહેરમાં નમાઝ પઢાતા વિવાદ સર્જાયો। એરપોર્ટ પર નમાઝને લઈ અન્ય મુસાફરોમાં પણ રોષ જાગ્યો। એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરતા વિવાદ થયો છે। એરપોર્ટ પર જાહેરમાં જ એક શખ્સે નમાઝ અદા કરી, જેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। આ વાયરલ વિડીયો બાદ વિવાદ સર્જાયો છે। એરપોર્ટ પરનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે આ વિડીયો કયા સમયનો છે તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી નથી મળી, પરંતુ એરપોર્ટ પર કેટલાક શખ્સ જે જાહેરમાં જ નમાઝ અદા કરી રહ્યા હતા, આ વિડીયોમાં એ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આ વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો, કોઈ જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો હોવાનું પણ સામે આવ્યું છે। 10 ફેબ્રુઆરી 2026 સવારે અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ હોવાથી 5:30 વાગે એરપોર્ટ પર આવ્યો। સિક્યુરિટી ચેક બતાવીને જ્યારે હું ફર્સ્ટ ફ્લોર પર ટર્મિનલ 1ના ફર્સ્ટ ફ્લોર પર જ્યારે હું આવ્યો ત્યારે મેં અમુક ડિસ્ટર્બિંગ ઇન્સિડન્ટ્સ જોયા। 15થી 20 જણનું ગ્રુપ ત્યાં નમાઝ ઓફર કરી રહ્યું। એ જોઈને તરત જ હું શોક થઈ ગયો અને મેં ત્યાં ઉભા રહીને તરત જ વિડીયો લીધો। પછી એમાંનો એક વ્યક્તિને મેં એમના નમાઝ પતવા દીધી। મેં પત્યા પછી એક વ્યક્તિને પૂછ્યું કે તમને શું આ લીગલ છે, તમે આ કરી શકો છો? તો એમને મને કોઈ જવાબ ના આપ્યો। તરત જ પછી હું નીચે જઈને સીઆઈએસએફના ઇન્ચાર્જને વાત કરવા ગયો, પણ ત્યાં કોઈ હતું નહીં। પછી એરપોર્ટ મેનેજરને વાત કરવા ગયો, અને ઓન ડ્યુટી એરપોર્ટ મેનેજર ત્યારે હાજર નહોતા। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી પટેલ। માનસી, આ જે વિડીયો સામે આવ્યો છે, એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા શખ્સ તેમાં દેખાઈ રહ્યા છે, શું અપડેટ? ચોક્કસ અમિતા, સૌથી પ્રથમ તો આ વિડીયોની ગુજરાત ફર્સ્ટ કોઈ પ્રકારની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ જે વિડીયો છે તે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરનું હોવાનું સામે આવી રહ્યું છે, અને જાહેર સ્થળે નમાઝ અદા કરવામાં આવી હોવાનો આ જે વિડીયો છે તે ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, અને એક અલગ જ જે વિવાદ છે તે ઊભો થયો છે। મહત્વનું છે કે એક જાગૃત નાગરિકે એરપોર્ટ પર નમાઝ પઢાતી હોવાનો જે દ્રશ્યો છે તે પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં મૂક્યા હતા, અને ત્યારબાદ તે ઝડપથી ફેલાયા છે। અને વાયરલ થયેલા વિડીયોમાં એરપોર્ટના જાહેર વિસ્તારમાં નમાઝ અદા કરવામાં આવતી દેખાઈ રહી છે, અને આ બાબતને લઈને કેટલાક મુસાફરોમાં રોષ પણ જોવા મળ્યું હોવાનું સામે આવી રહ્યું છે। મુસાફરોનું માનવું છે કે એરપોર્ટ જેવી હાઈ સિક્યુરિટી અને જાહેર ઉપયોગની જગ્યા પર ધાર્મિક પ્રવૃત્તિઓ માટે નિર્ધારિત નિયમો હોવા જોઈએ, અને તે મુજબ જ વ્યવસ્થા થવી જોઈએ। અને વિડીયો વાયરલ થયા બાદ એરપોર્ટની જે સુરક્ષા છે, નિયમો છે અને વ્યવસ્થાપન છે તે અંગે પણ પ્રશ્નો સામે આવી રહ્યા છે, કારણ કે જાગૃત નાગરિકો દ્વારા એરપોર્ટ ઓથોરિટી પાસેથી આ મામલે યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરવાની જે માંગ છે તે કરવામાં આવી છે, અને સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સ્પષ્ટ માર્ગ અમલમાં મૂકવાની પણ જે અપીલ છે તે કરવામાં આવી છે। પરંતુ ગુજરાત ફર્સ્ટ આ વિડીયો અંગે કોઈ જ પ્રકારની પુષ્ટિ કરતું નથી, ફક્ત આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। સોશિયલ મીડિયા પર જે આ વિડીયો ફરતો થયો છે, અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે। જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો હતો, અને તેણે એ જે આખી ઘટના હતી તેને મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી। જોકે આ ઘટના બાદ હવે એરપોર્ટ ઓથોરિટી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, ત્યાંના પ્રશાસન સામે પણ સવાલ ઉઠી રહ્યા છે।